નીલકંઠ વિદ્યાલયની YouTube ચેનલની અંદર ધોરણ 9 ના વિદ્યાર્થીઓનું સ્વાગત છે। હવે આપણા ધોરણ 9 ના વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 9 બળ તથા ગતિના નિયમોમાં આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનો અભ્યાસ કર્યો। એના પછી આપણે આવતા ઉદાહરણો વિશે આપણે આજે શીખીશું। ઉદાહરણ 9.1 આપણને કહે છે કે એક 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુ પર 2 સેકન્ડ માટે અચળ બળ લાગે છે, જે વસ્તુનો વેગ 3 મીટર સેકન્ડ માઈનસ 1 થી વધારીને 7 મીટર સેકન્ડ માઈનસ 1 કરે છે। તો લગાડેલ બળનું મૂલ્ય શોધો। જો આ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો વસ્તુનો અંતિમ વેગ કેટલો હશે? તો આપણે જોઈએ કે એક આપણને દ્રવ્યમાન આપેલું છે વસ્તુનું, એટલે આપણે કહીએ કે દ્રવ્યમાન એટલે દળ m બરાબર 5 કિલોગ્રામ ધરાવતી વસ્તુ પર 2 સેકન્ડ માટે અચળ બળ લાગે છે। તો આપણને સમય આપેલો છે, એટલે કે સમય t બરાબર 2 સેકન્ડ। જે વસ્તુનો વેગ 3 થી વધીને 7 થાય છે, તો અહીં વસ્તુ બે વેગ પ્રાપ્ત કરે છે, એક શરૂઆતનો જેને પ્રારંભિક કહી શકાય અને એક અંતમાં એટલે કે જેને અંતિમ કહી શકાય। તો આપણે અહીંયા કહીએ કે વસ્તુનો પ્રારંભિક વેગ, તો પ્રારંભિક વેગ u બરાબર 3 મીટર સેકન્ડ માઈનસ 1 અને એ વસ્તુનો અંતિમ વેગ એટલે કે v 7 મીટર સેકન્ડ માઈનસ 1 થશે। હવે આ આપણો વેગ ઉપરથી લગાડે બળનું મૂલ્ય આપણે શોધવાનું છે। તો એનું આપણે સૂત્ર લખીએ, F બરાબર m v u છેદમાં t પરથી। તો આ સૂત્ર ઉપરથી આપણે ગણતરી કરીએ અને એમાં આપણે આ મૂલ્યોને મૂકીએ। તો m એટલે દ્રવ્યમાન કે જે 5 કિલોગ્રામ, કાઉન્સમાં v એટલે અંતિમ વેગ 7 મીટર સેકન્ડ માઈનસ 1 માઈનસ u એટલે 3 મીટર સેકન્ડ માઈનસ 1 એના છેદમાં t એટલે આપણને સમય 2 સેકન્ડ આપેલો છે। હવે 5 કિલોગ્રામ એના કાઉન્સમાં 7 માંથી 3 બાદ થશે એટલે 4 મીટર સેકન્ડ માઈનસ 1 એના છેદમાં 2 સેકન્ડ। હવે 5 ચોક 20 કિલોગ્રામ મીટર સેકન્ડ માઈનસ 1 છેદમાં 2 સેકન્ડ, એટલે અહીં મૂલ્ય થશે 10 તો 20। તો આપણને બળનું મૂલ્ય મળે છે F બરાબર 10 અને બળનો એકમ થાય કિલોગ્રામ મીટર સેકન્ડ માઈનસ 2। આપણને બળ મળ્યું છે। બળનો SI એકમ કિલોગ્રામ મીટર સેકન્ડ માઈનસ 2 અથવા તો એને ન્યૂટન પણ લખી શકાય છે। તો અત્યારે આપણે જે મેળવ્યું છે એ આપણને શું મળેલું છે? બળનું। હવે આપણને અલગ બાબત કહે છે કે જો આ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો આપણે અહીં નોંધ કરીએ, આ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે ત્યારે અંતિમ વેગ, તો અંતિમ વેગ એટલે v આપણે મેળવવાનો છે। તો સમીકરણ આપણે આ જ વાપરશું, F બરાબર n v u છેદમાં t। પણ આ સમીકરણમાં આપણે મેળવવાનો છે અંતિમ વેગ। તો એ અંતિમ વેગ મેળવવાનો હોવાથી આપણે v ને શું કરશું? કરતા બનાવીશું। તો v ને કરતા બનાવી તો
આ માઈનસ u છે એ બરાબરની આ બાજુ આવે તો કેવા થશે પ્લસ u, તો અહીંયા આપણે લખશું પ્લસ u વત્તા આ f છે ઈ f એમના એની સાથે આ t છે એ ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે એટલે ગુણાકારમાં થશે, એટલે t અને એના છેદમાં આ m છે એ એની સાથે ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે તો ભાગાકારમાં થશે. તો આ આપણું સૂત્ર થયું. આપણે v ને કરતા સૂત્રની અંદર આપણે મૂલ્ય મૂકીએ u એટલે આપણો પ્રારંભિક વેગ જે આપણને આપેલો છે 3 મીટર સેકન્ડ માઈનસ 1 વત્તા f એટલે આપણને બળ કેટલું મળેલું છે 10 ન્યૂટન પણ કહી શકાય, એને ગુણ્યા t એટલે સમયગાળો, પણ ખાસ યાદ રાખવાનું છે કે આ સમયગાળો આપણને 5 સેકન્ડ માટે લગાડવામાં આવે ત્યારે કીધો છે, એટલે સમયગાળો 5 સેકન્ડ આખાના છેદમાં m એટલે દળ કે જે 5 કિલોગ્રામ, તો આ 5 કિલોગ્રામ સાદુરૂપ આપીએ 3 મીટર સેકન્ડ માઈનસ 1 વત્તા 10 × 50 છેદમાં 5 થશે. તો હવે અહીં સાદુરૂપ આપણે આપીએ તો 10 × 50 થશે, 10 વત્તા 3 એટલે કેટલા થશે, અંતિમ વેગ v બરાબર 13 મીટર સેકન્ડ માઈનસ 1. તો આ જે આપણને મળે છે એ 5 સેકન્ડ માટે જ્યારે લગાડવામાં આવે ત્યારે વસ્તુનો વેગ આપણને પ્રાપ્ત થયો કે જે અંતિમ વેગ આપણને મળતો હોય છે. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 1. હવે આપણે ઉદાહરણ નંબર 2 ઉપર જઈએ. ઉદાહરણ નંબર 2 શું છે કે કઈ બાબતમાં વધારે બળની જરૂર પડશે, કઈ બાબતમાં વધારે બળની જરૂર પડશે. તો પહેલી બાબત આપેલી છે કે 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને 5 મીટર સેકન્ડ માઈનસ 2 ના દરે પ્રવેગિત કરવા માટે કે 4 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને 2 મીટર સેકન્ડ માઈનસ 2 ના દરે પ્રવેગિત કરવા માટે. એટલે અહીં બે બાબત આવે કે 2 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ હોય એને 5 જેટલો પ્રવેગ આપીએ ત્યારે, કે પછી 4 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતો પદાર્થ હોય એને 2 જેટલો પ્રવેગ આપીએ ત્યારે કઈ બાબતમાં વધારે બળની જરૂર પડશે. તો આપણે ગણતરી કરીએ કે ન્યૂટનના ગતિનો બીજો નિયમ જે શીખીને આયા એનું ગાણિતિક સ્વરૂપ એના સૂત્ર ઉપરથી આપણે લખી શકાય કે F બરાબર ma સૂત્ર પરથી. તો અહીં દ્રવ્યમાન આપેલું છે પહેલા પદાર્થ, તો આપણે કહી શકીએ કે દ્રવ્યમાન 2 આપેલા છે એટલે પહેલાને આપણે m1 કહીશું. તો પહેલું દ્રવ્યમાન 2 કિલોગ્રામ, પછી એનો પ્રવેગ આપણને આપેલો છે તો પ્રવેગ જે છે એને આપણે a1 કહીએ. તો એ પ્રવેગ આપેલો છે 5 મીટર સેકન્ડ માઈનસ 2 છે. હવે બીજો પદાર્થ એટલે દ્રવ્યમાન m2, તો m2 બરાબર 4 કિલોગ્રામ છે અને તેનો પ્રવેગ આપણને આપેલો છે a2 બરાબર 2 મીટર સેકન્ડ માઈનસ 2 આપેલું છે. હવે આપણે સૂત્ર ઉપરથી ગણતરી કરવાની છે કે F1 બરાબર m1 ગુણ્યા a1, તો આપણને પહેલું બળ મળશે. તો m1 જોઈએ તો m1 2 કિલોગ્રામ ગુણ્યા પ્રવેગ a1 એટલે કે 5 મીટર સેકન્ડ માઈનસ 2, 5 × 10 એટલે કે 10 કિલોગ્રામ મીટર સેકન્ડ માઈનસ 2. આપણને શું મળેલો છે, પહેલા પદાર્થનું બળ મળેલું છે. સેમ એવી જ રીતે આપણે બીજા પદાર્થનું મેળવશું. તો બીજા પદાર્થનું મેળવશું એના માટે F2 બરાબર
a2 તો હવે આપણને m2 ની કિંમત લખેલી છે m2 બરાબર 4 કિલોગ્રામ તો અહીં લખશું 4 કિલોગ્રામ એને ગુણ્યા પ્રવેગ a2 તો a2 બરાબર 2 મીટર સેકન્ડ માઈનસ 2 તો આપણને ગુણાકાર કરતા 4 દુ 8 કિલોગ્રામ મીટર સેકન્ડ માઈનસ 2 જવાબ પ્રાપ્ત થશે તો આ પહેલા પદાર્થનું બળ અને આ બીજા પદાર્થનું બળ છે તો અહીં આપણે એક દર્શાવી શકીએ કે પહેલા પદાર્થ પર લાગતું બળ જે છે એ બીજા પદાર્થ કરતા કેવું છે વધારે છે એટલે આપણે કહી શકાય કે 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને 5 મીટર સેકન્ડ માઈનસ 2 ના દરે પ્રવેગિત કરવા માટે વધારે બળની જરૂર પડશે એટલે કે પહેલી જે બાબત છે એને આપણે પ્રવેગિત કરવી હોય તો એના માટે વધારે બળની જરૂર પડતી હોય છે તો અહીં આપણે નોંધ કરી શકીએ કે 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને 5 મીટર સેકન્ડ માઈનસ 2 5 મીટર સેકન્ડ માઈનસ 2 ના દરે પ્રવેગિત કરવા માટે વધારે બળની જરૂર પડશે તો આ જે છે એ આપણું ઉદાહરણ નંબર 2 ની કમ્પ્લીટ છે તો ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 આપણે કરીએ હવે ઉદાહરણ નંબર 3 પર આપણે જઈએ ઉદાહરણ નંબર 3 શું કહે છે કે 108 કિલોમીટર પ્રતિ અવરના વેગથી ગતિ કરતી કારમાં બ્રેક લગાડતા તે સ્થિર થવા માટે 4 સેકન્ડનો સમય લે છે કાર પર બ્રેક લાગવાના કારણે લાગતા બળની ગણતરી કરો અને કારનું મુસાફર સાથેનું કુલ દળ 1000 કિલોગ્રામ છે તો હવે પહેલું કે કારનો પ્રારંભિક વેગ તો પ્રારંભિક વેગ u અને કારનો અંતિમ વેગ v હવે પહેલી બાબત અહીંયા ખાસ જરૂરી છે કે 108 કિલોમીટર પ્રતિ અવરના વેગથી ગતિ કરે છે તો ગતિ કરતી કાર હોય ત્યારે હંમેશા વેગ મીટર પ્રતિ સેકન્ડમાં હોય છે તો એટલા માટે આપણે 108 જે આપેલું છે એને આપણે પરિવર્તિત કરશું શેમાં પરિવર્તિત કરશું મીટર પ્રતિ સેકન્ડ તો આ કિલોમીટર પ્રતિ અવર તો 108 1 કિલોમીટર એટલે 1000 મીટર તો આ 1000 મીટર એના છેદમાં 1 અવર એટલે 1 કલાક તો કેટલી સેકન્ડ 3600 સેકન્ડ થશે હવે આ બે શૂન્ય કેન્સલ થશે 36 તરી 108 10 તરી 30 એટલે પ્રારંભિક વેગ u 30 મીટર સેકન્ડ માઈનસ 1 મળે છે આ પ્રારંભિક વેગ છે હવે એના ઉપર બ્રેક લાગે છે તો બ્રેક લાગે ત્યારે સ્થિર થાય છે તો સ્થિર થાય છે ત્યારે એનો વેગ 0 મીટર સેકન્ડ માઈનસ 1 હોય છે તો કારનું મુસાફર સાથેનું કુલ દળ કારનું મુસાફર સાથેનું કુલ દળ એટલે કે m બરાબર 1000 કિલોગ્રામ થાય તો હવે અહીં પહેલી જે બાબત છે એના ઉપરથી આપણે કહી શકીએ કે f જે આપણને મળે છે કે v સમયગાળાની અંદર સમય જે આપેલો છે એ આપણને આપેલો છે 4 સેકન્ડ એટલે સમય t બરાબર 4 સેકન્ડ તો આપણે પહેલા એના ઉપર લાગતા બળની ગણતરી કરવાની છે તો F બરાબર m
v માઈનસ u એના છેદમાં t. તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. m એટલે આપણને દળ આપેલું છે 1000 કિલોગ્રામ, કૌંસમાં v એટલે અંતિમ વેગ 0 મીટર સેકન્ડ માઈનસ 1, માઈનસ ના માઈનસ u એટલે પ્રારંભિક વેગ. તો એ ખાસ આપણે જે પરિવર્તિત કરેલો છે તો t મૂલ્ય એટલે કે 30 મીટર સેકન્ડ માઈનસ 1 છેદમાં એનો સમયગાળો એટલે 4 સેકન્ડ. હવે કિંમત સાદુરૂપ આપીએ 1000 કિલોગ્રામ 0 માઈનસ 30 એટલે માઈનસ 30 મીટર સેકન્ડ માઈનસ 1 આખાના છેદમાં 4 સેકન્ડ. હવે અહીંયા આપણે ખબર છે કે 25 4 100 એટલે અહીંયા કેટલા મૂલ્ય મળશે 250. તો અહીં f બરાબર 250 એને ગુણ્યા -30 મીટર સેકન્ડ માઈનસ 1 અને એ 250 આપેલું છે એ કિલોગ્રામમાં આપેલું છે. તો 25 તરી 75 એટલે 75 પણ કેવા માઈનસ આવશે. -75 બે શૂન્ય કિલોગ્રામ મીટર સેકન્ડ માઈનસ 2 થશે. આ સેકન્ડ ઉપર જશે એટલે -2 થશે. તો કિલોગ્રામ મીટર સેકન્ડ માઈનસ 2 એટલે આપણને આ જે મૂલ્ય આપેલું છે એ શેનું મળેલું છે લાગતા બળનું. પણ અહીં આ મૂલ્ય ઋણ મળે છે. આ ઋણ મળવાનું કારણ શું કે જે બ્રેક લગાડીએ છીએ ત્યારે ઘર્ષણ બળ જે કાર ગતિ કરતી હોય તો કાર ગતિ કરતી હોય તો એમાં બ્રેક લગાડીએ છીએ એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે અને વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે આપણને બળ જે છે એ કેવું પ્રાપ્ત થાય છે ઋણ પ્રાપ્ત થતું હોય છે. તો આ જે છે એ આપણે ઉદાહરણ 3 વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જઈએ ઉદાહરણ 4 ઉપર. 5 ન્યૂટનનું એક બળ કોઈ દ્રવ્યમાન m1 ને 10 મીટર સેકન્ડ માઈનસ 2 ના પ્રવેગથી પ્રવેગી કરે છે તથા દ્રવ્યમાન m2 ને 20 મીટર સેકન્ડ માઈનસ 2 ના પ્રવેગથી પ્રવેગી કરે છે. જો બંને દ્રવ્યમાનોને ભેગા બાંધી દેવામાં આવે તો આ બળ દ્વારા કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે. તો અહીં દ્રવ્યમાનને ભેગા બાંધવાનું કીધું છે પણ દ્રવ્યમાન આપણને આપેલા નથી. તો પહેલું આપણે કાર્ય શું કરવું પડશે દ્રવ્યમાનને મેળવવા પડશે. તો દ્રવ્યમાનને મેળવવા માટે આપણે પહેલા જે આપણને મૂલ્ય આપેલા છે એને આપણે લખીએ. 5 ન્યૂટનનું બળ એટલે કે બળ F બરાબર 5 ન્યૂટન. હવે બે પ્રવેગ આપેલા છે. દ્રવ્યમાન 2 છે અને પ્રવેગ 2 છે. તો પ્રવેગ A1 બરાબર 10 મીટર સેકન્ડ માઈનસ 2 અને પ્રવેગ A2 બરાબર 20 મીટર સેકન્ડ માઈનસ 2. તો હવે અહીં દ્રવ્યમાન m1 મેળવવાનું છે અને દ્રવ્યમાન m2 મેળવવાનું છે. તો અહીં f બરાબર ma સૂત્ર પરથી તો હવે આપણે મેળવવાનું છે m. તો m ને આપણે શું કરવો પડે કરતા બનાવવો પડે. તો આપણે કરતા બનાવીએ m બરાબર f છેદમાં a. પણ અહીં બે પદાર્થની વાત છે એટલે m1 અને a1. m આપણને આપેલું છે કેટલું આપેલું છે 5 ન્યૂટન. ન્યૂટનની અથવાનો એકમ કિલોગ્રામ મીટર સેકન્ડ માઈનસ 2 કોણ થાય છે. તો અત્યારે આપણે લખીએ કિલોગ્રામ મીટર સેકન્ડ માઈનસ 2 છેદમાં પ્રવેગ A1 કેટલો આપેલો છે 10 મીટર સેકન્ડ માઈનસ 2.
આ મીટર સેકન્ડ માઈનસ 2 મીટર સેકન્ડ માઈનસ 2 કેન્સલ 5 2 10 તો m1 બરાબર 1/2 કિલોગ્રામ એટલે કે m1 બરાબર 0.5 કિલોગ્રામ કહી શકાય આ આપણને m1 હવે મેળવવાનું છે m2 તો m2 બરાબર f ના છેદમાં a2 તો f કેટલું 5 કિલોગ્રામ મીટર સેકન્ડ માઈનસ 2 છેદમાં a2 એટલે 20 મીટર સેકન્ડ માઈનસ 2 મીટર સેકન્ડ માઈનસ 2 મીટર સેકન્ડ માઈનસ 2 કેન્સલ 5 ચોક 20 એટલે કે 1/4 કિલોગ્રામ 1/4 એટલે 0.25 તો m2 બરાબર 0.25 કિલોગ્રામ મળે છે હવે આપણને કહે છે શું કહે છે રકમમાં જો બંને દ્રવ્યમાનોને ભેગા બાંધી દેવામાં આવે બંને દ્રવ્યમાનોને ભેગા બાંધી દેવામાં આવે ત્યારે આપણે બળની ગણતરી કરવાની છે તો અહીં આપણે લખીએ જો બંને દ્રવ્યમાનોને ભેગા બાંધી દેવામાં આવે તો m બરાબર m1 વત્તા m2 શું થશે m1 વત્તા m2 તો અહીંયા આપણે ગણતરી કરી શકીએ કે m બરાબર m1 વત્તા m2 તો m1 ની કિંમત કેટલી છે 0.5 એટલે સરળતા ખાતર આપણે 50 પણ લઈ શકીએ અને m2 ની કિંમત 0.25 તો m બરાબર કેટલા મળે છે 0.75 કિલોગ્રામ આ કુલ દળ મળે છે તો કુલ દળ મળ્યું હવે એના ઉપરથી આપણે પ્રવેગ મેળવવાનો છે તો પ્રવેગ આપણે મેળવવા માટે પ્રવેગ a બરાબર m આવું આપણે દર્શાવી શકીએ તો બળ જે છે એ આપણને આપેલું છે કેટલું આપેલું છે 5 ન્યૂટન એટલે કે 5 કિલોગ્રામ મીટર સેકન્ડ માઈનસ 2 પછી m એટલે કુલ દળ જે આપણને આપેલું છે 0.75 કિલોગ્રામ હવે આ કિલોગ્રામ શું થશે કેન્સલ થશે કિલોગ્રામ કેન્સલ થાય એટલે આપણે સાદું વાક્ય a બરાબર 5/75 હવે આ પોઈન્ટ પછી બે આંકડા છે તો છેદમાં શું આવશે 100 ઈ 100 ક્યાં જશે અંશમાં તો અહીંયા આપણે 100 ને લખીશું હવે 5 ગુણ્યા 100 એટલે 500 ભાગ્યા 75 તો આ જે બાબત છે આના ઉપરથી 6 વડે ભાગ ચાલી શકે તો આનો જવાબ આપણને 6 પોઈન્ટ સમથિંગ આપણને જવાબ મળે છે તો જે પ્રવેગ મળે છે બળ દ્વારા એ આપણને કેટલો મળે છે કે a બરાબર 6.67 મીટર સેકન્ડ માઈનસ 2 જેટલો પ્રવેગ પ્રાપ્ત થાય છે તો આ જે છે એ આપણે ઉદાહરણ નંબર 4 શીખ્યું તો આ ઉદાહરણ 4 જે છે એ આપણે પ્રવેગ વિશે અભ્યાસ કર્યો હવે ઉદાહરણ નંબર 4 આપણે શીખ્યા પછી ઉદાહરણ નંબર 5 શું આપેલું છે ઉદાહરણ 5 એક લાંબા ટેબલ પર સુરેખ પથ પર ગતિ કરતા 20 ગ્રામ દળના દડા માટે વેગ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલો છે આકૃતિમાં આ જે આલેખ દર્શાવેલો છે એમાં આપણે જોઈ શકીએ તો કે પહેલું આપણને દળ આપેલું છે m બરાબર 20 ગ્રામ તો આ જે 20 ગ્રામ દળ આપેલું છે એમાં આલેખ આ વેગ છે વેગ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં છે શરૂઆત જે પદાર્થ કરે છે ઈ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે એટલે
દડો જે છે એ દડાનો પ્રારંભિક વેગ કેટલો થશે 20 થશે તો અહીં જોશું કે અહીં દડાનો પ્રારંભિક વેગ 20 સેન્ટીમીટર સેકન્ડ -1 છે તે દડો ટેબલ દ્વારા જે ઘર્ષણ બળ થાય છે એ ઘર્ષણ બળને કારણે અહીં સમય આપેલો છે તો ઘર્ષણ બળને કારણે એ 10 સેકન્ડમાં એનો વેગ શું થઈ જાય છે શૂન્ય થઈ જાય છે એટલે આપણે અહીં લખી શકીએ કે ટેબલના ઘર્ષણ બળને કારણે દડો 10 સેકન્ડમાં સ્થિર થઈ જાય છે એટલે કે તેનો વેગ શૂન્ય થાય છે આલેખ પરથી કહી શકાય કે દડો જે છે એ દડો એનો આલેખ સુરેખ આપણને પ્રાપ્ત થાય છે દડાનો જે આલેખ છે સુરેખ પ્રાપ્ત થાય છે અને સુરેખ પ્રાપ્ત થતો હોય તેથી કહી શકાય કે દડો છે અચળ પ્રવેગથી ગતિ કરતો હશે તેમ આપણે કહી શકતા હોઈએ તો આના ઉપરથી કે છે કે દડાને સ્થિર સ્થિતિમાં લાવવા માટે ટેબલ દ્વારા કેટલું બળ આપવું પડશે તો અહીં બે આપણને બળ આપેલા છે પ્રારંભિક વેગ તો અહીં લખીએ દડાનો પ્રારંભિક વેગ u બરાબર 20 સેન્ટીમીટર સેકન્ડ -1 અને દડાનો અંતિમ વેગ એટલે કે v શું થાય છે 0 સેન્ટીમીટર સેકન્ડ -1 હવે તો કે સૂત્ર ઉપરથી a બરાબર v - u છેદમાં t કિંમત મૂકીએ v એટલે અંતિમ વેગ તો કે 0 સેન્ટીમીટર સેકન્ડ -1 માઈનસ ના માઈનસ u એટલે પ્રારંભિક તો 20 સેન્ટીમીટર સેકન્ડ -1 છેદમાં t તો સમયગાળો જે આપણને આપેલો છે એ કેટલા સમયમાં સ્થિર થાય છે 10 સેકન્ડ તો અહીં લખશું 10 સેકન્ડ હવે સાદું આપે કે 0 - 20 એટલે -20 સેન્ટીમીટર સેકન્ડ -1 છેદમાં 10 સેકન્ડ 10 × 20 એટલે a બરાબર -2 સેન્ટીમીટર સેકન્ડ -1 પણ પ્રવેગનો SI એકમ હંમેશા મીટરમાં હોય પણ આમાં આપણને આપેલું છે સેન્ટીમીટર તો આપણે શું કરવું પડશે એને રૂપાંતર તો રૂપાંતર આપણે શેમાં કરશું તો કે 1 સેમી બરાબર કેટલા મીટર એમ કરીએ તો ભાગ્યા આપણે કેટલા કરવા પડશે 100 કરવા પડશે તો આપણે અહીં ગણતરી કરીએ કે a બરાબર -2 છેદમાં 100 મીટર સેકન્ડ -2 તો એ આપણને કેટલા મળે -0.02 મીટર સેકન્ડ -2 આટલો આપણને પ્રવેગ પ્રાપ્ત થયો હવે શું કહે છે કે પ્રવેગ ઉપરથી દડાને સ્થિર લાવવા માટે ટેબલ દ્વારા લાગતું બળ તો બળ આપણને ખબર છે કે બળ F બરાબર ma તો ma તો બરાબર ના બરાબર m એટલે એનું દળ કેટલું આપેલું છે 20 ગ્રામ હંમેશા દળ કિલોગ્રામમાં હોય તો ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવા માટે આપણે શું કરવું પડે એના ભાગ્યા 1000 કિલોગ્રામ એને ગુણ્યા પ્રવેગ પ્રવેગ કેટલો છે -0.02 મીટર સેકન્ડ -2 હવે આ શૂન્ય શૂન્ય કેન્સલ થઈ ગયા સાદું આપતા આપણને જે બળ છે F એ આપણને -0.04 જે છે મીટર સેકન્ડ -2 જે છે એ પ્રાપ્ત થશે તો આ જે આપણે ગણતરી કરી એ આપણે કોની કરી એક ટેબલ દ્વારા જે સુરેખ પથ ઉપર જે ગતિ કરતો જે દડો છે એ દડો કે જેને સ્થિર સ્થિતિમાં લાવવું હોય તો એના ઉપર આપણે કેટલું બળ
લગાવવું પડશે એના માટેની આ આપણે ગણતરી શીખ્યા. તો આજના લેક્ચરની અંદર આપણે ઉદાહરણ 1 થી 5 વિશે અભ્યાસ કર્યો. થેન્ક યુ.